हेलो गाइस, तो आज हवे આપણે મંચુરિયન બનાવી દઈએ અને હવે આગળથી અમારા આડુભાઈ થોડું બોલે જાય છે ને બનાવી જાય છે। હવે આપણે આ મંચુરિયન બની રહ્યું છે। પહેલાં તો સૌ પ્રથમ આપણે તેલ નાખીશું અંદર, એના પછી આપણે તેલ ગરમ થઈ ગયા પછી લસણ અંદર નાખીશું। લસણને બરોબરનું પાકવા દેવાનું, જ્યાં સુધી લસણ આપણે રાતાશ પકડી લે ત્યાં સુધી લસણને ધીમા તાપે પાકવા દેવામાં આવશે। અને લસણ પાકી રહ્યા પછી આપણે અંદર કટિંગ નાખી દેવાનું। કટિંગ નાખ્યા પછી થોડી વાર આપણે એને હલાવતું રહેવાનું, બરોબરનું મિક્સ કરતું રહેવાનું। એના પછી આપણે કે બરોબરનું હવે પાકી ગયું છે તો એના પછી આપણે લસણનું પાણી નાખીશું અંદર। આ લસણનું પાણી નાખીને થોડી વાર હલાવ્યા પછી મસાલા કરીશું, મીઠું, મરી પાવડર, મિરચી પાવડર અને સુગર અને રેડ ચીલી અને સોયા સોસ આ નાખ્યા પછી થોડી વાર રહી અને કેચઅપ પણ નાખી દેવાનો। ટામેટા કેચઅપ નાખ્યા પછી હલાવીને થોડું એવું લાગે તો સ્વાદ માટે થોડો વધારે નાખી દેવાનો। લીલા ધાણા પણ નાખી દેવાના। એ નાખી અને બરોબર થઈ ગયું। હવે અંદર મંચુરિયન નાખવામાં આવશે। મંચુરિયન નાખ્યા પછી આપણે બરોબર એને મિક્સ કરતું રહેવાનું, જ્યાં સુધી મંચુરિયન ઉપર એનો રસ્સો બરોબરનો બે મેચિંગ ના થાય ત્યાં સુધી હલાવતું રહેવાનું। અને પછી બરોબરનું મંચુરિયન થઈ ગયું એટલે એવું લાગે આપણને કે ના હવે પાકી ગવા આવ્યું છે, કમ્પ્લેટ એનો રસ્સો અંદર નથી રહ્યો। કોઈ ડ્રાય ખાવાવાળા હોય, કોઈ ગ્રેવી ખાવાવાળા હોય, આપણે ડ્રાય ખાવું હોય તો ડ્રાય આ પ્રમાણે બની જશે। પછી સીધા જ આપણે આ પ્લેટમાં નાખીશું। ડ્રાય આપણે મંચુરિયન તૈયાર બની ગયું છે। હેલો ગાઈસ, વિડીયો સારો